કરીશું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા, બરાબર છે, કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા કોને કહેવામાં આવે છે, બરાબર છે, કઈ રીતે મપાય છે, બરાબર છે. આ બધી વસ્તુઓ વાત કરતા પહેલા આપણે થોડાક પર્યાય સમજવા પડશે જે ફિઝિક્સના પર્યાયો જે છે એ તમે આમ તો જાણો છો. હવે પહેલી વસ્તુની વાત કરીએ છીએ આપણે વિદ્યુતીય અવરોધ, બરાબર છે, કે વિદ્યુતીય અવરોધ કોને કહીશું તે. તો વિદ્યુતીય અવરોધ માટેની સંજ્ઞા છે આ. વિદ્યુતીય અવરોધ કોને કહેવાશે કે એક સરખા કે વિદ્યુત વાહકોનો વિદ્યુત અવરોધ એ તેમની લંબાઈ L ગણીએ આપણે, તેમની લંબાઈ L ના સમપ્રમાણમાં અને તેમના આડછેદ એટલે કે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે. કે વિદ્યુત અવરોધ R એ એક સરખા વિદ્યુત પ્રવાહ વાહકોના વિદ્યુત અવરોધ R એ તેમની લંબાઈના સમપ્રમાણમાં અને તેમનો જે આડછેદ છે આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આડછેદ તરીકે શું લઈશું, તેમનું આપણે ક્ષેત્રફળ, કે ક્ષેત્રફળના કેવો હોય છે, વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળે છે. એટલે કે R ચલે છે L/A થઈ જશે. હવે જો આપણે લખતા હોઈએ તો R બરાબર લખાય છે, R બરાબર આપણે લખીશું ρ × L/A. તો લખાશે ρ × L/A. હવે વાત કરીએ કે આ ρ શું છે, તો ρ એટલે જેને આપણે કહીએ છીએ રહો તરીકે ઓળખવામાં આવે છે. રહોને શું કહેવામાં આવે છે, તો કે એને વાત કરીશું આપણે પ્રતિરોધકતા તરીકે, બરાબર છે. જેને શું કહેવામાં આવે છે, પ્રતિરોધકતા, અથવા શું કહીશું એને વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ કે R જે છે, R નું મૂલ્ય, બરાબર છે, તો R શામાં મપાય છે, તો R નું મૂલ્ય ઓહમમાં મપાય છે, બરાબર છે. જેની સંજ્ઞા કંઈક આવી રીતે છે, બરાબર છે, ઓહમમાં મપવામાં આવે છે. હવે આનું જે માપવામાં આવતા સાધન એટલે કે ઉપકરણનું નામ શું છે, તો ઉપકરણની વાત કરીએ તો એને આપણે કહીએ નામના ઉપકરણ વડે આપણે એક આરનું મૂલ્ય એટલે કે અવરોધને માપી શકીએ છીએ. આરનો SI એકમની વાત કરીએ, આરનો SI એકમ એટલે આરનો SI એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા સિમન્સ ક્યુબ ઇન્ટુ એસ, બરાબર છે. એ શું થઈ જાય છે, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા એસ. એસ એ શું છે, તો કે સિમન્સ ક્યુબ ઇન્ટુ એ સ્ક્વેર. હા, અહીંયા મીટરમાં ખબર પડે છે, કિલોગ્રામમાં ખબર પડે છે. બે વસ્તુ આપણી પાસે આવી છે, એસ જેને કહેવામાં આવે છે સિમન્સ તરીકે ઓળખીશું, બરાબર છે. જ્યારે એ બરાબર શું છે, તો કે ક્ષેત્રફળ. એ બરાબર શું લઈશું આપણે, જે વાહક પદાર્થ એનું શું કહેવામાં આવશે, ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવશે. એનો મતલબ એવો થયો કે 1 ઓહમ બરાબર શું થઈ જાય, કે 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા સિમન્સ ક્યુબ ઇન્ટુ એ સ્ક્વેર, બરાબર છે. આને શું કહેવામાં આવે છે, અવરોધ તરીકે. ફરી એકવાર વાક્યની વાત કરીએ, અવરોધ કોને કહીશું, તો કે અવરોધ એ વિદ્યુત વાહકોનો અવરોધ એટલે કે તે તેમની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના શું જોવા મળે છે, આપણને વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. આને શું કહીએ છીએ આપણે, અવરોધ તરીકે વાત છે. હવે એના પછીનો બીજો પર્યાય છે પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ એટલે શું, બરાબર છે. તો પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ એટલે શું, તો એના માટેની સંજ્ઞા છે ρ, બરાબર છે. એના માટેની સંજ્ઞા શું કહીએ છીએ આપણે, ગ્રીક ભાષામાં ρ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આ વસ્તુ શું છે તે, તો ρ એટલે કે જો વાહકનો એટલે કે વિદ્યુત વાહક જે છે તેની લંબાઈ 1 મીટર હોય, તેની લંબાઈ કેટલી હોવી જોઈએ, 1 મીટર હોય, અને જો તેના આડછેદ જે છે તેનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય, કેટલું હોય, 1 મીટર સ્ક્વેર હોય, અને એ વખતે મળતા અવરોધને શું કહેવામાં આવે છે, તે વાહકની પ્રતિરોધકતા અથવા શું કહીશું એને વિશિષ્ટ અવરોધ તરીકે. શું કહે છે કે જે વાહક જે છે તેની લંબાઈ 1 મીટર હોવી જોઈએ અને જે એનો આડછેદ છે તે 1 મીટર સ્ક્વેર હોવો જોઈએ, બરાબર છે.
અને એ વખતે મળતા અવરોધને શું કહેવામાં આવે છે? પ્રતિરોધકતા અથવા શું કહીશું? વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખાશે. આપણને ખબર છે R બરાબર ρ ઇન્ટુ શું થાય છે? L અપન A. તો ρ બરાબર શું થઈ જશે? તો કે ρ બરાબર થઈ જવાના છે R ઇન્ટુ A. બરાબર છે? R બરાબર ρ બરાબર શું થઈ જશે? R A ઇન્ટુ L થઈ જશે. હવે આના એકમની વાત કરીએ આપણે તો અહીંયા જોઈ લઈએ. R નો એકમ શું થઈ જાય? તો કે ઓહમ. બરાબર છે? આ શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળની વાત કરીએ તો એકમ શું થઈ જશે? મીટર સ્ક્વેર. M નો પણ મીટર. તો આનો એકમ શું થઈ જવાનો છે? તો કે ઓહમ ઇન્ટુ મીટર. બરાબર છે? તો ρ નો એકમ શું થઈ ગયો? ઓહમ ઇન્ટુ મીટર. ખાસ શબ્દ યાદ રાખવાના છે. ρ ને આપણે શું કહીએ છીએ? પ્રતિરોધકતા અથવા શું કહેવામાં આવે છે? વિશિષ્ટ અવરોધ તરીકે. અને પ્રતિરોધકતા અને વિશિષ્ટ અવરોધ એટલે શું? કે વાહક પદાર્થ જે છે તો તેની લંબાઈ 1 મીટર હોય અને તેનો આડછેદ જે છે તે 1 મીટર સ્ક્વેર હોય. તો એ વખતે મળતા અવરોધને શું કહીએ છીએ આપણે? તે પદાર્થની પ્રતિરોધકતા અથવા શું કહેવામાં આવે છે? વિશિષ્ટ અવરોધ તરીકે. ઘણી વખત આવું પણ લખવામાં આવે છે. ઓહમ મીટરની જગ્યાએ શું લખાય છે? ઓહમ સેન્ટીમીટર પણ લખાય છે. આપણને ખબર છે કે 1 ઓહમ મીટર હોય તો એના સેન્ટીમીટર કેટલા થઈ જાય? તો કે એના સેન્ટીમીટર થઈ જશે 100 ઓહમ સેન્ટીમીટર. કેટલા થઈ જશે? 100 ઓહમ સેન્ટીમીટર. આનાથી વિરુદ્ધ વિચારીએ કે આપણને આવું આપેલું છે 1 ઓહમ સેન્ટીમીટર છે. આને આપણે કન્વર્ટ કરવું છે 1 ઓહમ મીટરમાં. હંમેશા યાદ રાખવાનું જ્યારે મોટા એકમથી નાના એકમ તરફ જઈ રહ્યા છે આપણે તો આપણે ગુણાકાર કરીશું. બરાબર? એ વખતે શું થઈ જશે? ગુણાકાર થતો એટલે કે મલ્ટીપ્લિકેશન થતું આપણને જોવા મળે છે. જ્યારે આપણે નાના એકમથી મોટા એકમ તરફ જતા હોઈએ છીએ ત્યારે ભાગાકાર થાય છે એટલે કે ડિવાઈડ કરીશું આપણે. તો અહીંયા થશે કેટલા? આપણને ખબર છે 1 મીટરના સેન્ટીમીટર કેટલા છે? 100. તો એને 100 વડે ભાગીશું તો કેટલા થઈ જશે? 0.01 ઓહમ મીટર. એટલે કે 1 ઓહમ સેન્ટીમીટર બરાબર કેટલા થઈ ગયા? 0.01 ઓહમ સેન્ટીમીટર. મોટા એકમથી નાના એકમ તરફ એ વખતે આપણે ગુણાકાર કરવાનો છે. જ્યારે નાના એકમથી મોટા તરફ જતા હોઈએ ત્યારે આપણે શું કરીશું? ભાગાકાર કરતો જોવા મળે છે. આને શું કીધું છે આપણે? પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ તરીકેની વાત કરી છે. હવે આપણી પાસે છે વાહકતા. બરાબર છે? વાહકતા માટેની સંજ્ઞા છે G. વાહકતા માટેની સંજ્ઞા શું છે? G. G કોને કહીએ છીએ? વાહકતા G એટલે કે G કોને કહેવામાં આવે છે? તો કે અવરોધના વ્યસ્તને શું કહીશું? આપણે વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. અવરોધના વ્યસ્તને શું કહેવાય છે? વાહકતા. બરાબર છે? તો એકમ શું થઈ જશે? 1/r એટલે કે 1 શું થઈ જાય? ઓહમ થશે. જો ઉપર આવે છે તો શું લખાય છે? ઓહમ ઇનવર્સ લખાશે. અથવા આનો એકમ બીજો છે જેને આપણે કહીશું સિમન્સ. જેને આપણે શું કીધું છે? સિમન્સ તરીકે ઓળખેલો છે. એટલે કે ઓહમ જે વાહકતા છે એનો એકમ શું થઈ ગયો? ઓહમ ઇનવર્સ અથવા શું લખાય છે? સિમન્સ. અથવાની વાત કરીએ તો શું લખાશે? તો કે મોહ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ બધા કોના છે? વાહકતાના એકમ છે. વાહકતા કોને કીધી છે આપણે? તો વાહકતા એટલે કે અવરોધના વ્યસ્તને શું કહીશું આપણે? વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે G બરાબર શું લખ્યું આપણે? 1/r. R બરાબર શું છે? ρ ઇન્ટુ L અપન A છે. તો આપણી પાસે 1/r છે તો શું થઈ જશે? A ભાગ્યા ρ ઇન્ટુ L. આવું થશે. શું થઈ જશે? ρ એટલે A ભાગ્યા ρ ઇન્ટુ L. હવે અહીંયા થોડુંક સમજવાની વસ્તુ છે. આપણે આને 1/ρ જે છે આપણી પાસે અહીંયા જે 1/ρ છે એને આપણે K તરીકે ઓળખીએ. એને શું કહીશું? K તરીકે. 1/ρ ને શું કહેવાના છે? K. તો કે K ઇન્ટુ શું થઈ જવાનું છે? A/m. K ઇન્ટુ શું થઈ જવાનું છે? A/m. K કોણ છે? તો કે એ છે વિશિષ્ટ વાહકતા. K કોને કહેવાના છે? વિશિષ્ટ વાહકતા. આ વાત થઈ વાહકતા. વાહકતા કોને કીધું? તો કે વાહકતા એટલે કે અવરોધના વ્યસ્તને શું કહીશું? વાહકતા. તો કે 1/r. r નો એકમ શું છે? ઓહમ. તો કે 1/ઓહમ એને લખાઈશું. જો આપણે બીજી રીતે લખવું હોય તો ઓહમ ઇનવર્સ અથવા વાહકતાનો એકમ બીજો શું છે? સિમન્સ.
અથવા બીજું શું લખાય છે મોહ તરીકે પણ એને આપણે ઓળખતા હોઈએ છીએ બરાબર છે જો r ની જગ્યાએ આપણે આ વસ્તુ મૂકીએ શું થઈ જશે a/ρ * n હવે 1/ρ છે જેને શું કહીએ છીએ આપણે k તરીકે દર્શાવીએ છીએ અને k એટલે k મૂકીએ તો શું રહેશે a/n થઈ જશે k ને શું કીધું છે આપણે તો કે વિશિષ્ટ વાહકતા k ને શું કહીએ છીએ આપણે વિશિષ્ટ વાહકતા જેને ગ્રીક ભાષામાં ઓળખવામાં આવે છે કપ્પા તરીકે તેને ગ્રીક ભાષામાં શું લખીએ છીએ આપણે કપ્પા તરીકે આપણે એને ઓળખીએ છીએ એટલે શું કહીએ છીએ વિશિષ્ટ વાહકતા તરીકે આપણે વાત કરીશું તો k બરાબર k કોને કહીશું તો કે k શું છે આપણે લખ્યું છે 1/ρ મતલબ કે k બરાબર છે જો પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધના વ્યસ્ત પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધના વ્યસ્તને શું કહેવામાં આવે છે વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે 1/ρ તો ρ ની વાત કરીએ ρ નો એકમ શું છે ઓહમ ઇન્ટુ મીટર તો અહીં લખીએ શું થઈ જશે 1 ઓહમ ઇન્ટુ મીટર થતો આપણને જોવા મળે છે હવે વાત કરીએ આનો એકમ શું થઈ જાય તો કે ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ શું થઈ જશે મીટર ઇન્વર્સ હવે આપણને ખબર છે અહીંયા ઓહમ ઇન્વર્સ શું દર્શાવીએ છીએ આપણે સિમન્સ તો કે બીજું એકમ બતાવી જાય સિમન્સ ઇન્ટુ શું લખાશે મીટર ઇન્વર્સ લખાતું જોવા મળે છે વિશિષ્ટ વાહકતા એટલે કે શું છે k છે બરાબર છે વિશિષ્ટ વાહકતા કોને કહીએ છીએ તો કે પ્રતિરોધકતાના વ્યસ્તને પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધના વ્યસ્તને શું કહેવાય છે આપણે વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખીએ છીએ જેનો એકમ શું થઈ ગયો ઓહમ ઇન્ટુ મીટર ઇન્વર્સ અથવા સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ અથવા શું લખાશે સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ બરાબર હવે જોઈએ આપણે કે k બરાબર શું લખ્યું છે 1/ρ ρ બરાબર શું છે r ઇન્ટુ a/n એટલે કે આવું કંઈક થઈ જશે તો કે n ઇન્ટુ r બરાબર છે n શું થઈ જવાનું છે 1/r હવે આપણે જોઈએ કે 1/r જે છે 1/r એટલે કે શું છે પાછું વાહકતા તો કે અહીંયા લખાય k બરાબર g * l/e બરાબર છે જે 1/r છે એના માટે શું લખેલું છે આપણે વિશિષ્ટ વાહકતા છે બરાબર છે તો 1/r ની જગ્યાએ શું આવી જશે g બરાબર k બરાબર છે g * l/e હવે આપણે વાત કરીએ કે જ્યારે l અને e બંને જ્યારે એટલે કે લંબાઈ 1 મીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર એટલે કે મતલબ અચળ થઈ જાય છે ત્યારે આપણે લખીએ છીએ g ત્યારે શું લખવામાં આવે છે g માટે યાદ રાખીશું g ને શું કહેવામાં આવે તો કે કોષ અચળાંક તરીકે ઓળખીશું શું કહીશું આપણે g ને કોષ અચળાંક તરીકે ઓળખીશું તો l અને e ની જગ્યાએ શું મૂકીએ g ઇન્ટુ શું થઈ જવાનું છે g એ બરાબર શું થઈ ગયું વિશિષ્ટ વાહકતા બરાબર g એટલે કે વાહકતા ગુણ્યા g એટલે કે કોષ અચળાંક તરીકે આપણે એને ઓળખવામાં આવે છે બરાબર છે a બરાબર g ઇન્ટુ શું લખાશે g તરીકે તો આ આપણા થઈ ગયા વિદ્યુત અવરોધ ત્યાર પછીની વાત કરી છે પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ ત્યાર પછી વાહકતા અને વિશિષ્ટ વાહક કે વાહકતાનો આધાર શાના ઉપર છે અને એના પ્રકારો છે કે ધાત્વિય અથવા ઇલેક્ટ્રોનિક વાહકતા કોને કહીએ છીએ અને અન્ય વાહકતા કોને તરીકે ઓળખવામાં આવે છે પહેલી વાત કરીએ કે વાહકતાનો આધાર શાના ઉપર છે તો વાહકતાનો આધાર પહેલો તો કે પદાર્થનો સ્વભાવ કે પદાર્થની પ્રકૃતિ કઈ છે પદાર્થનો સ્વભાવ કેવો છે બરાબર છે આના ઉપર છે પણ બીજી વસ્તુની વાત કરીએ કે જ્યારે આપણે વાહકતા માપતા હોઈએ છીએ એ વખતે કેટલું તાપમાન છે બરાબર છે કેટલું તાપમાન છે અને કેટલું દબાણ છે કે જ્યારે આપણે તેની વાહકતા અથવા અવરોધ માપતા હોઈએ છીએ જે પદાર્થને તો એ વખતે લાગુ પડેલું તાપમાન અને દબાણ તે કોના ઉપર આધાર રાખે વાહકતા ઉપર આધાર રાખે છે એટલે કે ત્રણ વસ્તુ છે પદાર્થનો સ્વભાવ તાપમાન અને દબાણ ઉપર રહેલો છે હવે આપણે વાત કરીશું કે ધાત્વિય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કોને કહેવામાં આવે છે તે બરાબર છે આપણે કે ધાત્વિય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કોને કહીશું તો ધાતુઓ દ્વારા થતી વાહકતાને શું કહેવામાં આવશે ધાત્વિય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહીશું ધાતુઓ દ્વારા જે વાહકતા થવાની છે બરાબર છે હવે એ ધાતુઓમાં વાહકતા કોના લીધે થાય છે તો કે ઇલેક્ટ્રોનના
સંચલનના કારણે, બરાબર છે, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે થવાનું છે કે ઇલેક્ટ્રોનના સંચલન અથવા ગતિના કારણે જે વાહકતા મળવાની છે. તેથી પાછું તેમને શું કીધું છે આપણે? ઇલેક્ટ્રોનીય વાહકતા તરીકે આપણે એમને ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ કે તેમનો આધાર, તે ધાત્વિય વાહકતા જે છે તેનો આધાર કોના પર રહેલો છે તે. તો પહેલો વાત કરીએ તો જે છે ધાતુના સ્વભાવ અને તેના બંધારણ પર. બરાબર છે કે ધાત્વિય વાહકતાનો સૌપ્રથમ આધાર કોના ઉપર છે? તો ધાતુનો સ્વભાવ કેવો છે તે અને તેનું બંધારણ કયા પ્રકારનું છે તેના ઉપર. ત્યાર પછીનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આધારની વાત કરીએ કે ધાતુના પ્રતિ પરમાણુ આવેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર. બરાબર છે કે ધાતુના પ્રતિ પરમાણુ, બરાબર છે કે એના એક પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે આના ઉપર. જેટલી સંખ્યા વધારે એટલું ધાતુની વાહકતામાં વધારો થતો જોવા મળે છે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે તાપમાન. બરાબર, હવે યાદ રાખીશું તાપમાન વધે છે તો વાહકતામાં ઘટે છે. બરાબર છે કે જો તાપમાનમાં વધારો થતો જોવા મળે છે તો ધાતુય વાહકતાનું મૂલ્યમાં શું થાય છે? આપણને ઘટાડો થતો જોવા મળે છે. તો આ મૂળભૂત થઈ ગયા કે ધાતુય વાહકતાનો આધાર કોના ઉપર રહેલો છે તે. હવે એક વાત કરીએ કે આપણે ધાતુનો તાર લઈ લઈએ છીએ. હવે ધાતુના તારમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે? તો કે ઇલેક્ટ્રોનના સંચલન, ઇલેક્ટ્રોનની ગતિના કારણે. તો ઇલેક્ટ્રોન આ એક છેડેથી દાખલ થાય છે અને બીજા છેડા તરફ ઇલેક્ટ્રોન નીકળી જતો આપણને જોવા મળે છે. એટલે એક છેડેથી દાખલ થઈ બીજા છેડા પર શું થઈ જાય છે? ઇલેક્ટ્રોન નીકળી જાય છે. તો આ વખતે ધાતુના સંઘટનમાં કોઈ ફેરફાર થતો નથી. કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે, મતલબ કે એના સંઘટનમાં કોઈ ફેરફાર થવાનો નથી. મતલબ કે ધાતુની વાહકતા કેવી હશે? ચોક્કસ રહેતી આપણને જોવા મળે છે. ઇલેક્ટ્રોન એક છેડેથી દાખલ થઈ બીજા છેડે જતો રહે છે તો આ વખતે એની વાહકતામાં શું થાય છે? એના સંઘટનમાં કોઈ ફેરફાર થતો નથી તો એની વાહકતા બદલાવાની. હા, એનું સંઘટન બદલાય છે તો વાહકતામાં ફેરફાર થાય છે. હવે વાત કરીએ છીએ આયનીય વાહકતા. બરાબર છે કે આયનીય વાહકતા કોને કહીશું તે. બરાબર, આપણે પાણીને લઈ લઈએ કે શુદ્ધ પાણી છે આપણી પાસે. બરાબર, શુદ્ધ પાણી. આપણને ખબર છે કે શુદ્ધ પાણી જે છે તે વિદ્યુતનું કેવું છે? અવાહક જોવા મળે છે. બરાબર છે. કેમ એવું થાય છે કે તો એની અંદર આવેલા હોય છે હાઇડ્રોજન, એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન, હાઇડ્રોજન આયન અને હાઇડ્રોક્સાઇડ આયન. બરાબર છે. આ બધી માત્રા હોય છે પણ માત્રા કેવી હોય છે? ઓછી જોવા મળે છે. આયનો તો છે બંને પાણીમાં પણ બંનેની માત્રા, આયનો જે છૂટા પડેલા છે એની માત્રા કેવી છે? ઓછી જોવા મળે છે. તો એ વખતે શુદ્ધ પાણીની વાહકતાના મૂલ્યની વાત કરીએ તો એનું વાહકતાનું મૂલ્ય કેટલું જોવા મળે છે? 3.5 ગુણ્યા 10⁻⁵ સિમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે. બરાબર છે, એટલે કે મૂલ્ય કેવું છે? ઘણું ઓછું છે. તો વાહકતા મળતી નથી. પરંતુ જો પાણીની અંદર આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ, બરાબર છે કે પાણીની અંદર શું ઉમેરવાના છે? વિદ્યુત વિભાજ્ય ઉમેરવાના છે. તો જ્યારે વિદ્યુત વિભાજ્યને આપણે ઉમેરો કરીશું ત્યારે તે આયનોમાં વધારો થતો જોવા મળે. આયનોમાં શું થાય છે? વધારો થાય છે. અને આયનોનો વધારો થવાના કારણે વાહકતાના મૂલ્યમાં પણ વધારો થાય છે. બરાબર છે કે જ્યારે પાણીની અંદર વિદ્યુત વિભાજ્યને ઉમેરવામાં આવે છે ત્યારે વિદ્યુત વિભાજ્યના જે આયનો છે આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે લઈ લઈએ NaCl. બરાબર છે કે પાણીની અંદર જ્યારે આપણે NaCl ઉમેરીશું ત્યારે એના Na+ અને Cl- આયનો શું થવાના છે? છૂટા પડવાના છે. એટલે કે આયનની સંખ્યામાં શું થઈ રહ્યું છે? વધારો થતો જોવા મળે છે. તો તેના વાહકતાના મૂલ્યમાં પણ શું થાય છે? વધારો થાય છે. હવે વાહકતાનું મૂલ્ય કોના કારણે વધ્યું છે? તો કે આયનોના કારણે. તો આ પ્રકારની વાહકતાને શું કહીશું આપણે? આયનીય વાહકતા તરીકે ઓળખવામાં આવે છે અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા. બરાબર છે, શું કહીશું? વિદ્યુત વિભાજનીય
જન્ય વાહકતા. અને આપણે આવું કેમ કીધું પાછું વિદ્યુત વિભાજન? તો કે કોના કારણે વધારો થયો? વિદ્યુત વિભાજક ઉમેર્યું છે એના કારણે વધારો થયો છે, માટે આપણે શું કહીએ છીએ ને, વિદ્યુત વિભાજનીય વાહકતા તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે આપણે અહીં વાત કરીએ, આ વસ્તુ થઈ ગઈ આયનીય વાહકતા અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા તરીકે. હવે એક પ્રોબ્લેમ એવો છે કે જો આપણે સમયાંતરે લાંબો સમય સુધી ડીસી પ્રવાહ પસાર કરતા રહીશું, ડીસી પ્રવાહ પસાર કરતા, બરાબર છે, લાંબો સમય સુધી ડીસી પ્રવાહ પસાર કરતા જે વિદ્યુત વિભાજ્ય જે છે, બરાબર છે, આપણે જે વિદ્યુત વિભાજ્ય ઉમેરેલું છે, વિદ્યુત વિભાજ્યના સંગઠનમાં ફેરફાર થાય છે. શું થતો જોવા મળે છે? આપણને ફેરફાર થતો જોવા મળે છે. વિદ્યુત વિભાજ્યનું સંગઠન બદલાય છે, મતલબ કે તેની સાંદ્રતા મૂલ્યમાં પણ ફેરફાર થાય છે. ફેરફાર થાય છે, બરાબર છે. તેનું સાંદ્રતાના મૂલ્યમાં પણ શું થતો જોવા મળે છે? આપણને ફેરફાર થતો જોવા મળે છે. આના કારણે વાહકતાનું મૂલ્ય પણ શું થાય છે? બદલાય છે. બરાબર છે. કે જો લાંબો સમય સુધી ડીસી પ્રવાહ આપણે વિદ્યુત વિભાજનના પ્રવાહમાં બદલતા રહીશું, એટલે કે પસાર કરતા રહીશું, ત્યારે તેના સંગઠનમાં ફેરફાર થાય. સંગઠનમાં ફેરફાર થાય તો સાંદ્રતાના મૂલ્યમાં પણ ફેરફાર થાય અને તેના વાહકતાના મૂલ્યમાં પણ શું થાય છે? ફેરફાર થાય. હવે જોઈએ કે સાંદ્રતા બદલાય તો વાહકતા કેમ બદલાય છે? તો કે આયનીય વાહકતાનો આધાર કયા કયા પરિબળો પર છે? બરાબર છે. કે એના પરિબળો પર કયા કયા છે તે. પહેલું પરિબળ તો કે વિદ્યુત વિભાજનના સ્વભાવ પર. વિદ્યુત વિભાજનના સ્વભાવ પર. બીજું પરિબળ જે છે તે નીપજેલા આયનોના કદ અને દ્રાવક યોજન પર. કદ અને શું છે? દ્રાવક યોજન. એમનું કદ કેટલું છે ને દ્રાવક યોજન એટલે કેટલું વિઘટન પામી રહ્યા છે તેમના ઉપર રહેલું છે. બીજી વાત કરીએ દ્રાવકના સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એટલે શું? તો આપણે એને લઈશું ઘનતા તરીકે. કે દ્રાવકની સ્નિગ્ધતા, દ્રાવકની જાડાઈ કેટલી છે આના ઉપર રહેલો જોવા મળે છે આપણને. બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ છીએ કે તાપમાન. ચોથું પરિબળ જે છે એ છે આપણી પાસે તાપમાન. તો અહીંયા યાદ રાખીશું, તાપમાન વધે છે તો વાહકતાના મૂલ્યમાં પણ શું થાય છે? વધારો થાય છે. જ્યારે ધાત્રીય વાહકતામાં શું થતું હતું? તાપમાન વધતું, આના કારણે તેના મૂલ્યમાં પણ શું થતો હતો? આપણને ઘટાડો થતો હોય. જ્યારે અહીંયા શું થાય છે? આપણને મૂલ્યમાં વધારો થતો આપણને જોવા મળે છે. બરાબર છે. અને એના સિવાયની જે આપણે અહીંયા વાત કરી છે સાંદ્રતા, છેલ્લું છે કે વિદ્યુત વિભાજનની સાંદ્રતા. કે જેટલી સાંદ્રતા વધારે હશે એટલું વિદ્યુત આયનીય વાહકતાના મૂલ્યમાં શું જોવા મળશે? વધારો થતો જોવા મળશે. પહેલું વિદ્યુત વિભાજનના સ્વભાવ, ત્યાર પછી નીપજેલા કદ અને તેમના દ્રાવક યોજન વિશે, ત્યાર પછી દ્રાવકના સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. તાપમાન વધે તો વાહકતાના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. કારણ કે છેલ્લું પરિબળ છે વિદ્યુત વિભાજનની સાંદ્રતા. પર ખાસ મુદ્દો આપણે આ યાદ રાખવાનો છે કે જ્યારે આપણે ડીસી પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે વિદ્યુત વિભાજનના સંગઠનમાં ફેરફાર થાય છે અને સાંદ્રતાના મૂલ્યમાં પણ ફેરફાર થાય છે. સાંદ્રતાના મૂલ્યમાં ફેરફાર થાય તો વાહકતાના મૂલ્યમાં શું થાય છે? ફેરફાર થતો આપણને જોવા મળે છે. આ વસ્તુ છે આપણી આયનીય વાહકતા અને ધાત્રીય અથવા ઇલેક્ટ્રોન